રોજ રોજ ધક્કા ખવડાવો છો પણ આજ ખરા ને ક્યાંથી નક્કી કરીને નીકળે છે આજે જે થવું હોય થાય પણ પૈસા લીધા વગર પાછા આપવું નહીં મારા ઓરચાને લેવા હતા એટલે તો હાવ ગરીબ ગાય થઈને આવેલો બે હાથે કગરા કે પૈસા મને આલો હું તમારા 100 મહિના નહીં થવા દઉં 1.5 વાર કર્યું અને પૈસા લેવા જવું છે એટલે તો જેવો ગરમી કરે છે કે હાલ નહીં અલે પૈસા આલ્યા છે કોઈ ઠીકરો નહીં આલ્યો પણ આજ ગમે તે થાય ઝઘડો થવો હોય તો થઈ જાય પણ પૈસા લીધા વગર મેલવા નહીં. અમે વેતન તો બધું કહી નાખ્યું પણ બધા પૈસા આલતા એક રહી ગયો છે ગલબો પણ એ મોણા હું શું કેવું રોજ આ વાર પડ્યું નહીં કહું ઉઘરાણી કરી નહીં પણ અમે કશું હાલે જેવું નહીં એટલે અમે વેચવાના થયું નહીં એટલે કહી દેવું છે ને 12 મહિનાનો વાયદો કરી દેવો છે જે કેવું હોય કે બાજેલો આવ્યો તો ખરો જ વહેલા નહીં ગમતું હોય મુઠો બગાડો બગાડ્યું લે આવા હતા એટલે તો હતા મુઠા આવતા હતા અને હાલવાન છે એટલે તો મુઠો હંતાળો છો કાલે ટોચા પાડતો રે નીકળી ગયા શું એટલે હું થોડો ઉતાળમાં તો ગામમાં જતા હતા ખબર છે અમે ગામમાં મારે થોડું ઉભું રહેવાનું હોય એ બધું તમારું ઉભું રહો તો ઉભું રહો ના ઉભું રહો તો નહીં મારા રૂપિયા આલો હો લેવા તે દા તો કગાતા હતા 6 મહિના નહીં થવા દઉં 1.5 વાર કર્યું 1.5 વાર એટલે જીવ લેવા કહું મારો પૈસા આલો ના કહો તો જીવ તો લેવાનો જ છે એ ગલબાજી તમારે પૈસા આલવાની મેં ના નહીં પાડી ત્યાં આવું બોલો હો અને ના નહીં પાડે પણ આલી જો આલી જો છેલ્લે છેડી રખડાવો છો અરે રખરાયા તમે હા આવું એટલે કે યાદ નહીં આ તે પૈસાનું કામ આ તો થેક ના થયા હા લેવા તને આવું કેતા હતા કે અત્યારે હાલો ને મૂકું વધારે લઈ જજો કે ગળી ધક્કા ખવડાવે ગણ કે હાલો કે એ દાડે એવું કેતા હતા એટલે પૈસા લેવા મને હાલતો હોય મારા ઘણો થક્કા પડી મેલ્યા છે મને હાલતો હોય થક્કા પૈસા હોય કે ના હોય મારે શું જોવાના હતા હું ઘરે આવ જોઈ આવ હું ઘરમાં જાઉં એટલે ના, ના. મારી આબરૂ લીધી પાછા મેં કહ્યો કને આબરૂ લીધી મારી આબરૂ લીધી એવી વાતો કરો કે ગલબો મારા ઘરમાં આવીને ઘર ફેદી ગયો મારા ઘર ફેદો નહીં તમે રૂપિયા આલી દો ને ભાઈ મારે હું કામ માથાકૂટ કરો છો બીજી એટલે તમે પૈસા આલવાના છે કે નહીં આલવાના એટલું કહીજો એટલે પણ હોય તો આલી ના દીધા ઘરે આવવાના છે હોય છે ને આવશે તમારા પાસે પૈસા અને હું પૈસા પાડું લ્યા હું તો એમ કહું છું વાયદો હાથો કરી દો હું જુઠ્ઠો નહીં કરું આજ સુધી હાથ જ કરે હવે વાયદા 4 દાડા ઉપર પોસ્ટમાં દાડો વાયદો કર્યો છે એટલે અત્યારે હું વેચીને આલું હા એ બધું મારે ના જોવાનું હોય તમે ડોસી વેચી મારો એ ગલબા તો પછી ખોટું અંબાની વાત કરજો હા તું આ બોલે ખોટું બોલે હા એમ છે કાઠું પડે છે કાઠું તો પરસ કા પૈસા આલવા ના પડે તું ડોસી વેચવાનું કીધું એટલે કાઠું પડતું તો આલજો મને રૂપિયા પણ ધરપત રાખો કે કેટલી ધરપા આટલા રૂપિયા હું સાથી બંધીને ઉપર લઈ જા હા મજૂરી કરી છે ભિખારી થઈ ગયા છો હું ભિખારી હું છું હુકમ ભિખારી તો તમારા એવો લસણ હોય તો ભિખારી તો હું લસણ કર્યો ચમ તમારે આલજો રૂપિયા તારે. લેવાની ના નહીં પાડી દો પૈસા આલી. 12 મહિને આપજો શું 12 મહિને? સીઝન પાકે એટલે સીધાની વાત કર ને ભાઈ તું પૈસા આલવાનું કર તું ગમે તે કર ગામમાં કોઈ રૂપિયા કરતું નહીં તું જ રૂપિયા પાછા પડી ગયો છે જેટલી મજૂરી કરી તારે રૂપિયા ભાડા છે અને તારા હોપા તારા ડોસી કોઈ ના લઈ જાને તો માર ઘર મેં લઈ જા કામ કરે ને વસૂલ કર્યો અલબા તું ખોટું કીધું ખોટું કહી લે હા મારું મગજ જહાં તમારા રૂપિયા તંબુરામાં પહેરી ગયા એટલે તું મને હાથો વાયદો કરી દે પૈસાનો આ કીધું આટલું કીધું તો મગજમાં લેતો નહીં તું એટલે મારે કરવાનું હું તારા પૈસા રૂપિયા ઓછા પડતા હોય ને તારી ડોસી વેચી માર કે ગમવા જાય મારા તો ગમે ગમના વાલા જઈ કોક લઈ જા હા મારા બંધ કોઈ માગે છે ભાગા હતે તારા રૂપિયા તારા કોઈ રૂપિયા. જતા નહીં રો કોઈ મુછાય ગમે લઈને પછી નહીં રહી જાવ 1.5 વર્ષ શીખી છે 1.5 વર્ષી દે નકરોથી તે હેલો જા જો ફૂટવે ફૂટી દેજે પૈસા ઓલે પડી ગયો હોય છે રે આખો દાડો હવાર ઉઠી નહીં ગયા. રૂપિયા નહીં બારે તારા તા નહીં હાલવા નહીં આલો એટલે હું નહીં હાલો જા જો ફૂટવે ફૂટી જા જો તોપનો ગોળો પડો હોય ને એ ફોડી નાખજે જા નહીં આલો એટલે અરે વખત કહેવાનું નહીં હાલવા મને એટલા કહું છું રૂપિયા જતો આલ્યા નથી છે. લાફા ખાવા રૂપિયા આલ્યા દાડા છે. બગાડે છે કોક ના હવાર ઉઠ્યો હું દાડા બગાડું છોકરો છું. ઉઠતો નહીં પેલા તું ઉઠી જાય ચાલુ જો કે બના નહીં રૂપિયા. હાલવા ને નહીં હાલવા મને તો એમ લાગે છે ગામમાં ખરા ને ભિખારી જ તું છે ભિખારી નહીં આ લાફાનો સાહેબ આલો પડશે અને રૂપિયા મુશ્કેલ ગામ વચ્ચે ગામ ભેગું કરે ગામના કોતરા રૂપિયા લીએ ઓટલા બેહી આ તે બેહી એમને રહેજે, નહીં ગામ લાવો. વચ્ચે ગામ વચ્ચે બધી બેહી કાઠું રહેજે. પડે છે. હા. હાલવા પડશે રૂપિયા નહીં પણ હાલવા જોઉં છું બાઈ સેવા નહીં નથી હાલતો એ નહીં હાલવી જા અરે નહીં છે માલવા નહીં હાલવી જા જોઉં છું કોઈ લાફા ખાવા રૂપિયા નહીં આલ્યા અને ઓનો ન્યાય આલો પડશે ન્યાય આનો ન્યાય. ગામ ભેગું કરું ગામ
જોઈ લઉં છું તાર તલિયા. આજુબાજુવાળા ગોમાળાને બોલાય તોય શેના બહાર અરે આજુબાજુવાળાની જરૂર નહીં, હું એકલો કાફી છું. હમણાં ઘેર આ એટલે લાફા મેલવાના. જાકીને કમરા ભોડું ફોડી નાખ્યો હમણાં બધું ફોડો કીધું લેવા રહ્યો. ટાઈમ આવશે વધારે વાય આવે ને તો પગ ભઈ નાખ્યો. ભાજપ આ રોટીઓ છે ને વધારે રોટો હેડે. અલે તારા જેવા તો 70 આયા, એમનામ રૂપિયા નહીં આલ્યા. તું નહીં, તારા સોયલા ના આલવા પડશે રૂપિયા. લઈ લેજે બાના રૂપિયા એમનામ કોઈ ગાલે નહીં, તા ગાલશે નહીં. દાદા સોની મની તારા જેવા તો હોડ જા તું 70 માં આવ્યો છે. આ 70 માં આયા છે ને તમારી પત્તર ફાડશે. તારી જોઈ લેજો, તારી એમનામ ફાડી 70 માં નહીં. હેડ, એ હોળ જોયા મારા જેવા નહીં. જોઈ લો, હોળ કરતા કરતા હું થાય છે. ને કમરા એક છોકરો હોય પડ્યો રહે હમણાં. રૂપિયા કરીને રૂપિયા લઈ જેવું છે કહો નહીં આલો જા. મારા બેઠાનું રોજ કીએ છે કે નહીં આવવાનું તો આ હવાર પડ્યું નહીં તો ઉઘરાણી નાખ્યો નહીં. બધા પહાણ જોઈ છે ભાઈ શાના પહાણ નહીં ગયો. ચાલો બગડે તારા માથાના બાલે નાખી નહીં તારા નહીં હાલવા તો જા. જો ફૂટરું ફોડવું હોય ને એ ફોડી નાખજે. આ તો કે રૂપિયા આલવાના, લાફા ખાવાના. અમે તો લાફા ખાવા નહીં કે કમમાં કોઈને રૂપિયા આલવા નહીં. મારા ઓછા મરતા હોય ને તો મરવા દઉં, પણ રૂપિયા ના આલું. જો તો અમાર રૂપિયા આલવાના, લાફા ખાવાના પાછા. ભમરા ઉડાડો છો? ભમરા દુડાડા કા આવો આવો, ગમમાં બધાની હારું કર્યું છે આપણે. પૂછ્યું પણ તને ખબર છે કે ગમમાં કોઈ ઘરે એવું બાકી હે કે હું પૈસા નહીં ના, આલ્યા હોય? તમે કોકનું કોમ આવ્યું તો હા? કાઢ્યા ખરા. પેલા રૂપિયા લેવા આવી તારે ગરીબ ગાય જેવા થઈને આવી અને લેવા જઈએ એટલે લાફા મેલે. લાખો મેલ્યો ઓવે કોને? આર્યન પેલો કાળિયો હવે સંજો રૂપિયા દોઢ વર્ષે આજકાલ મેલતા નહીં. ના પાડું તો હું એમાં સાકર ના પાડી. આજ આલુ કાલ આલુ અને આજ તો હોમાં 4 લાફા મેલ્યા, 4 લાફા મેલ્યા. પણ તમને ખબર પડવી તો હોય કે મારા અમે આ ગયા રૂપિયા આલ્યા જેવા છે કે નહીં આલ્યા જેવા. હવે પેલા આલઈ જાય ને હું કોક કરી વસોડવા તો પડશી કે તાણ આલ્યા છે તે. અને હું કે છે હે? નહીં આલવા તારે જો ફોટું પાડું એ પાડી જાય, જો તોપના ગોળા ફોડવા હોય ફોડી જાય કે છે. અમે ખરાબ માણસ હોય ને એ તો બજાર વચ્ચે પણ એને ખબર નહીં નથી હું ખરાબ છું. એના છે હું જેલો છું હાવ. એક કામ કરો, પૈસા લેવા જ છે તમારે. લેવાના જ છે કે ના હોય તો મૂકો એટલું કરો, હું પૈસા તમારા આવી જાય. પણ મારા 5000 રૂપિયા કે 10000 રૂપિયા જે કાયદેસર નો ભાગ આવતો છે ને એ મને આલવો પડશે. પોસ નહીં 100 આલુ મારા ચીહ લેવાના તો ભલા 10 જોય તો ઓલા તો પછી ચાલશે. ગલબાજી એ સૈન્ય રહ્યો ને હા. ઓકો થઈને તમાર પહેણ આવશે. હા, એવું નકર તો- કરવાનું છે. નકર તો તમાર પહેણ આવશે ને તમારા રૂપિયા તમને આલી દે હોમથી. આ તો પોતના 100 ઉતાર લઈ જતા હે. જો તમારે કશું કરવાનું નહીં, હું કહું એટલું કામ તમારે કરવાનું. અલ્યા ના ના બરોબર છે, આવું નહીં કરવાનું તો મેળે નહીં આવે. આ તમને કહું. અરે આજના આજે કઈ નાખું અને વાગતું પછી આવશે ને એ દાળ જોયું છે. કશો વાંધો નહીં. જો તે તાર બિંદાસ ઘેર હા, જાય બસ. અને આટલું કામ કરી નાખો. અરે ઘેર જઈને પેલા એ જ કરું. પૈસા દૂધ જોઈને મળી જાય તમને. અને મારા પૈસા મળી જાય ને એ જ દાડા તને પૈસા મળી જાય. ભગા ભુવાનું નામ છે, ઇન્દમ કોઈ ભગો ભુવો નહીં કેતા કશો વાંધો મને. નહીં. હવે પંપો ભાઈ, ભોય નાખું, ફૂટની ચકલી ભોય પાડું, આમ મંતર મારું એટલે. સીધો ગામમાં જઈને આ વસ્તુ લઈ અને સીધો પકુત્યો. આવો જો તમારા રૂપિયા આવી જાય. એ હા અમે નવરો જ બેહી રહ્યો તો અને હમણાંથી કોઈ આવક થતી નહીં. હેલો ગલબોજી આયા છે તે વળી આટલો મુદ્દો ફેંચ દે તો વળી કોઈ કરીને આઘું પાછું કરીને ઘર હેડે છે તો સારું. 5-10,000 રૂપિયા જે ભાગમાં આયા મજૂરી જ કરવી શકે આપણો તો. ના ઓરાશ તને એ ખબર પડે હે તો સતો નહીં જોવા દે. ઘેર કોઈ નહીં. જોઉં છું સેવા પૈસા નહીં આલતા. ઘેર નહીં આવતા હાલવા ઉભા રહો હડો. હા તને એ ખબર પડશે કે માણસ મળ્યો હોય સેવા રૂપિયા નહીં આલતા તો હું છે. હા હું કરું મજૂરી તો ઘણી બધી કરી પણ હમણાંથી પનોતી બેસી જાય છે. એક હોધું છું અને તે તૂટું છું. હું કરું પણ અમે જીવવું તો પડશે જ કે ટગર કરીને આ ડોશીએ હજી આયેલી નહીં લાગતી. આ હું કરી છે પાછું કોકની વિધિ કરી લાગે છે. હો કંકુ નાખી છે, લેબુ બાંધ્યું છે, મરચો બાંધ્યો છે. નક્કી શના કાવતરું થયેલું છે તારા ઉપર. હો એમાં આ કાવતરું થયું છે ને એમાં જ મારી પડતી આવી હોય ને એવું લાગે છે. એક તો મગજ કોમ હાલતું નતું અને પાછું વધારે નહીં હાલે કોમ. અદાય તો નહીં જ
જો અડિયા ને તો ભૂખા બોલાઈ જાય. આ તો કોકને મૂઠ નાસી હોય ને તો શના હરા 3 કલાકમાં તે મોહણા ભેગા થઈ ગયા. આ વસ્તુ ના અડાય. હું કરવાનું મારા શેરી પડી ગયા છે. હું કરવાનું હું કનો વાત કરવી. એક તો મગજ કોમ આવતું નતું ને આમાં પાછું આ જોયું એટલે પાછું વધારે નહીં હાલ. અમે હમણાંથી દુઃખ ખરું ને શના વધી ગયું લાગે છે. એક દારો પથરી ઉપર છે, એક દારો ડોશી બીમાર પડે છે, એક દારો ભેંસ કૂદી જાય છે. એટલે નક્કી કાવતરું તો થયેલું જ છે. હા થયેલું જ છે. આ કાવતરાનું કોક કરવું પડશે. જો વધારે ટાઈમ રહે ને તો મારા ઘરનું ખરું ને તારું વાગી જા. આ તારું મારવાનું જ કર્યું છે ગમે તેને. પણ હું કરું? આ તો નરવો પડી ગયો તો કીધું શનાભાઈ ના ઘેર જતા હોય દે. આ થોડો ગપ્પા બપ્પા વાળી મારીએ ને બેઠા બેઠા ટાઈમ જાય. તો નક્કી કર્યું જનાભાઈ! નહીં જવું છે. હા કપાર આવો. હાય આ તો કીધું નરવો પડી ગયો તો કીધું શનાભાઈ ના ઘેર જવા દે. થોડો ગપ્પો મારું કે તઈ કીધું. ગપ્પો નીકળી જાય શાનાનો અમે. ચમ હું થયું? અમે શાનો મને નહીં લાગતું વધારે દારા કાઢ. હા, આવું ના બોલાય. હું ના બોલો ગોપાળિયા. પણ ચમ આટલા ટેન્શન માં આવી ગયા છો? ટેન્શન તો કોઈને કીધાય જેવું જ નહીં કે. આના મૂઢી આખે કારું મેચ કહી નાખ્યો બરી ગયેલા કોલસા જેવું. મને એવું લાગે છે અમે કારો મેચ થઈ ગયો ને તો હમુરદો જતો રહ્યો. હા ઓવા પણ થયું હું એ તો અરે અમે તું ઘરનો છે ને હા. એટલે તને વાત કરું કે આ એટલે? જોજે શોક લટકાઈ ગયો મને લટકાવા. આ તો લેબ દેખાય. અરે લેબુ ને કંકુ ને સનોટરી ને બધું નાખી ગયો. હા હા કશાનાનું લાડવાનું કર્યું છે ગમમાંથી. શનાભાઈ વહી તો વોટ લેવી પડે. આ તો હવેરા ઉડી ગયા ને કાલે. પણ મને એ ખબર તો હોય જ લેવી પડે પણ મને એ ખબર પડતી નહીં કે હું કરું હું. આ જમા લેબુ બંધેલું રહ્યું ને એ ભૂકા હે ને એ હું કઈ ગયો એમ તમે જે પટી ગયું. ગોપાળિયા અમે હું કરે કે મને તો એનો કોઈ રસ્તો દેખાતો નહીં કે. શનાભાઈ ટેન્શન લેહો ને ઓનો એક રસ્તો છે. હું ટેન્શન ના લે જોજે ઘર આગે લેબુ લટકેલું છે. પછી? હું ટેન્શન ના લાવ. આજે લેબુ લીલું હા. કઈ નહીં જ્યું બરોબર. ઓનું પણ હું કહા તો ખરું કે ઓની હવેરી હોટ લે તો કોઈ ના થાય તો આમાં શું થાય? આ લેબુ હુકાતા હું હુકાઈ ગયો. મારી વાત હોભરો. મારા જોડે એક ભૂવો હે ને આમ ઉડતું ચકલું ભૂઈ પારે એવો ભૂવો આમ જાદુગર. હા એરો કરે ને એટલું થાય. કોણ હા અરે જોરદાર માણસ છે. આપડા ગામનો પગો ભૂવો રહ્યો ને પગલો ફેંકું ફેંકવું નહીં ભૂવો છે અસલ. એટલે કોમ કરશે. અરે જો તો જઈને મેલી વિદ્યાઓ હોય ને હા. બધે કરી હોય ને એ રવાર કોઈની તાકાત નહીં કે એવી જગ્યાએ જાય ને એવી એટલે જગ્યાએ મારા જાય. મૂઠ નાસેલી વાળશે ખરો પગો. અરે રમત નું કોમ છે એનું. તો ટાઈમ નહીં લેવો હેડજે અત્યારે જ જઈએ. લેડો ખાલી ભગાજોરી ભેગો કરાવું તમારે. અને તમે ખરા ને ભગાની વાત હોભરજો ને એટલે 100% તમારું કોમ થઈ જશે. પકડી પડશે ખરો. અરે 100% પકડી પાડે. ભગત લેજે. જાતું કરે એમ નહીં. ડોશી ને ખબર પડે એ પેલા કાવતરાનો ઓર કરવો પડશે. લેડો પોપટજી હમણાંથી તો એવું થાય છે ને ના હોય ના ડખાઈને પડી શક્યો. જનાભાઈ આ તો હું જ જીવું. મારે ખરું તમારે જેવું થયું તું. મારે શિયો ઘર ઉપર લેબુ નાખી ગયો તને તે જેમ દારો થાય ને એમ હું હુકાઈ જતો હતો. પણ આ તો ભગાજોરી એક દારો આવ્યો ને હું તે ભગાઈ મને જઈને કીધું કે તારા ઘર ઉપર જઈને જોજે લેબુ ના નેકરણ તો થઈ રહ્યું. તો હું તો જઈને જોઈને તે લેબુ નેકર્યું. બોલો ભગા તું તો ખરા. આવો 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 બગા આવો શનાભાઈ તમે ઘણા દાડે લમણો કર્યો અમાર ઘર બાજુ. આવો બગા હારું કર્યું હમણો કર્યો. લ્યો, નકર તારે ઈ આબુ પર ચમ બેહો છે ને ભાઈ. હવે હું વાત કરું કે ગોપાળજી વાત કરજો. મારે તો વળી. જીવ પડતી નહીં. ભગા ઓવન ખરું ને હા. ઓવનના ઉપર કોકને કોક ટુસકું કરી ગયું. કેવું ટુસકું લેબો હુકાય ને એટલે કિસાનો હુકાઈ જાય. નક્કી ના રખાય અત્યારે બધા તમારા વિરોધી એટલે- વધી ગયા છે ભાઈ. શું કે છે બગા? થોડા દાડા ઉલાળી મેલે વર નારાજ છે તો બંધ્યું છે એવી જગ્યાએ ખબર હે? હા. ઘરનું બાયણું રહ્યું ને એ બાયણાના આગળ જ બંધ્યું છે. તો હાડા ત્રણ દાડોનું જ છે. બધા લોબુયા ના હોય ઘરના બાયણા હોય એટલે વાત પૂરી. એટલે મેં કીધું હવે રે હોટ લે ને કા લેબુ હુકાઈ જાય ને એમ તમે હુકાઈ દો. ના ના ઉભા રહો. એ બગા ગમે તે કરીને દુઃખ કાઢવું છે ને થર મુઠ્ઠી પણ જેનું જે કોઈ હ હું તો કહું છું હાલ નહીં તો પછી જેનું જે હોય તમારે વ્યવહાર કરી લેવો પડે. અરે દૂધ ધોઈ ના લીધો ભાઈ. હા ઈ કોઈને મારે બાકી નહીં રાખવું ભાઈ. આટલો ઢોઢ હાલ રતાલ તો હું આગળ વાત મોડું શનોજી આયા છે હું શનોજી મારા પાસે આયા ને એટલે પછી હું એવાનું નખમોય દુઃખ નહીં થવા દઉં લ્યો ઓવા હા બરોબર એ દોબું જોવા ત્રીજી વખત લમડો કરે તમે વાયકણ
આ અડીખમ તોબલો થઈને ઊભો થઈ ગયો છું, કોઈ એમને એમ નહીં ઊભો થઈ ગયો. સર કેવું કર્યું બગા? કોકને કાવતરું કર્યું છે, હળા 3 દાડાનું ટુસકું કર્યું છે. આ તો સારું કર્યું, હળા 3 કલાકનું નહીં કર્યું. નકર તમે મારું ઘર છોથી પાડવા દોડા દાડા લોહીની ઉલટીઓ કરીને ઉલાળી મેલો તો અત્યારે તો મોહણમ રચાઈ ઉડી ગઈ હોત. ઓ બગા આ શું કરી ગયો હા? મને એટલી ખબર પડે છે લીલી વાળી હતી ને અચાનક હુકી થવા માંડી છે. અરે હું બેસો કૂદી જાય છે, સાચી વાત પછી બગા. બીમાર પડે છે, સાચી વાત શોક શોક પથરીનો દુખાવો થાય સાચી વાત છે. બગા મને થાય છે કે નહીં થતો? મને કાલે- થાતું હોય તો જ કાલે કહેવાનું, રાખવાનું. બાકી નહીં કહેવાનું. એક અંજી ઠંડો ગોધો લીધો ને તાનો હસ્તી છે. અહીંયા પછી દવા લીધી ને એટલી ગોળા સારું રહ્યું છે. પાછું- પાછું તો મર્યો દુખાવો ચાલુ કે ના ચાલુ? એ બગા ગમે તે આ થાય, ગમે પથરીનો દુખાવો પથરી નહીં કરતી, આ એરિયે કરાવે છે પાહણ રહીને. આ તો સારું કર્યું બગા, હું જેવા ઘેર નક જતા જ રહો તારે 100%. તે મારા પણ હું લેવા આવી સારે પણ આ હું કરવા આવ્યો એ ઓગણ શ્યામ આવ્યું, કને મોકલ્યું, હું કરવા મોકલ્યું કે કોઈને કોઈ કર્યું છે? આટલો દોઢ બને ઓવા ખમા હજી થોડું ઊંડું જો. મેં મૂળ નો જતો રે. હા શનાજી સ્વચી દોઢ વર મોડી કોઈના પાસેથી પૈસા લીધેલા ખરા? પૈસા લીધેલા હોય, ઘરધણી પૈસા લેવા આવ્યો હોય, પૈસા ના લેવા હોય, ઝઘડો કર્યો હોય અને તોણી એક બે લાફાઈ મેલેલા છે, મેલ્યા તા ખરા? અરે પેલો ગોઠાલ ગલબો પેટાર ઈવોય કર્યું કશું નહીં, પણ એનો અંતરનો આત્મા રોયો છે ને એટલે એનો ઘરનો દેવ ખરો ને તમારા અહીં ઉઠી પડ્યો. ભાઈ આટલો જ વાત છે. પૈસા લીધા છે, પૈસા આલ્યા નહીં, ઉપરથી લાફા મેલી ઘેર કાઢ્યા છે. સાચી વાત ખોટી વાત? ના, ના, ભાઈ, તમે તો તમે મેં તો કોકના કહું પાસે વધારે. રૂપિયા આલ્યા હોય લેવા જો તો તમે લાફા મેલી ઘેર કાઢી મળે, તમને કેવું થાય? બગા ભૂલ તો કરીશ એ મોટી માણસે કરીશ. તમારું સારું કર્યું, કોઈ ખોટું નહીં કર્યું. પૈસા પણ આલ્યા માણસ છે. બોલવામાં ફોન નતો રાખતો. હવે એક દાડ આવ્યો ને મેં દાંતને નતો કર્યો. મેં કહેતા ડોશી વેચી માર. છેલ્લા હવે મારું મગજ જાય કે ના જાય? 100 મહિનાથી વાયદા કરતા હતા, 100 મહિનાથી ને 60 વખત વાયદા કર્યા છે અને એકય વાયદો સાચો પડ્યો નહીં. પછી કંટાળીને માણસ ઓ બગા તારા રૂપિયા નતા મારા પહાડ ને કઈને આલી દો. જો શનાજી આપણા પાસે તો ચોખ્ખો ન્યાય છે, દૂધ જેવો. આ દેખાય તમને પાલવ તો બે હવાનું, ના પાલવ તો કોઈ નહીં. એમાં બાકી બધા હળા તઈને દાડે મને કશું કહેવા આવતા ના. એ બગા હારા ત્રણ દાડા મોડી બધું પટાઈ જાવ ભાઈ. એ ભાઈના તમે જેટલા ગલબાજીના રૂપિયા લીધા છે એ દૂધ ધોઈ અને હવે બેઠા બેઠા તમારે પૈસા પાછા આલી દેવા પછી તમને નખવાય દુઃખ ના થવા દો. આજે કલાકમાં લાવું પૈસા. હાલ લઈ આવો, લ્યો તો તમે પેલા ગલબાજી બોલી આવો. ગલબાજી તો હું હા પણ લઈ બધું આવું. હોય ને હવે પટાઈ લેવું લઈ જવાનું. દેવાનું, બધું પટાઈ દેવાનું છે. બગા, ગલબાજી આવી આવો. બધું લઈ જાય. જો તમે ગલબાજી બોલી આવો. હાર બોલે ને આવું હું હેરો. હા ઉખરો ની એક વાર ની પટી જાય ને સુખ શાંતિ તો બસ ગંગા ના આયા પછી. તે મને શેમ ભગો બોલાવતો હતો? મને ખબર નહીં, આમ તમે બગાને જ પૂછ્યું લ્યો કે શેમ બોલાવતા હતા. આવો ગલબા કાકા આવો. વળી મારે શું જરૂર પડી પાછી? જરૂર તમારી જબરી પડી છે. તમે જે આ તો મારે ના કહેવાય, હા પણ તમારું બધું જે બીજા ઘેર વર્જ્યું છે ને એ કોક કરીને મારે વખોડવું પડશે. નકા અમલ્યા માણસ નો જીવ જતો રહે. ચોકન વળગી છે આયા ઓનાઈ બગા લેજે તી હાલ દેજે. એટલે લેબુ કે લઈ મને લે. ખબર ના પડે એમને. એ કે લેબુ લઈ લે. આખું સત્ય તમે કોક પૈસા આલ્યા હો ને? આલે તને કેટલા આલ્યા 30,000 રૂપિયા લેતા. આ 30,000 રૂપિયા આ લ્યો. રીતના પૈસા લઈ આવો. આ રીતના લઈ આવો. હું કીધું તે દાડા ગોળ વચ્ચે પૈસા લઈ આવો. એ રીતના પૈસા નહીં લાવો. ઢોલ વાગતો વાગતો આવશે. ઢોલ વગાડે રૂપિયા લઈ આવો, ગોદલા ગોદરા. બગા હંમેશા ઢોલ વગાડવાનું આમાં આવે. હો ઢોલ. હા, મારે બોલ થઈ ગયો. એ દાડા તો જોર હાથું નતું રહેતું અને પૈસા 30,000 નહીં લેવડો બકા. મારી આબરૂ લીધી છે. પણ એ તો- લાફા મેલ્યા છે, લાફા મને. અમે એ જે- લાફાનો ન્યાય એવો નાલો પડશે. અમે આ ઢોલ બોલ નહીં વગડાવા, સુખ શાંતિ નહીં કાઢવી. બકા, ઢોલ તો વગાડ્યો પણ મેલું નહીં મો. અને હું બોલી દઈશું એના ઘર આગળ. એ બગા બગા, હળા ત્રણ દાડાની મુદત થાય જો આમ લેબુ હુકાય ને એમ હુકાય તો હા, હળા ત્રણ દાડા નહીં છોડું લ્યા. બકાજી, મુદત અને લોહીની ઉલટીઓ કરાય, લોહીની ઉલટીઓ. જવા દો. હો, મારી મત આવે આબરૂ છે. લીધી છે, મારા ભુવાની આબરૂ લીધી. આ ખમૈયા કરો, ખમૈયા કરો. ખમૈયા તો એમનેમ નહીં થાય. અમે કોઈ વચ્ચે ઢોલ વગાડો. નહીં વગાડવો ઢોલ, કગર તો કગર તો આવે તો મોણા હા, થાકે. અને હું એમનેમ પૈસા લેવડાયો. 30,000 રૂપિયા કાયદેસરના મૂડી લેવાના ના છે. બિલજો. અલ્યા, 30,000 રૂપિયા તમારે કાયદેસરની અને મૂડી. લાફોનો જવાબ કોણ આલશે? લાફોનો. 10,000 રૂપિયા દંડ એર્યો મેલાવું, 10 મેલો બીજું. અને આ માતા ધૂના છે એનો ન્યાય કોણ આલશે બકા? 10,000 રૂપિયા ઇનામ મેલો.
મેલવા પડશે અને મેલવા પડશે અરે બગા તારી માતાનો નિયત કોણ છે લે એરા 10,000 મારા મેલો અલગથી અને આ ભાઈ ગમમાંથી અંગાથી આયા છે અને બાપા! લાવ વ્યવહાર કરું લાવ આ ગમમાંથી ભાઈ આયા છે 1000 જીવનનું રૂપિયા મેકુલમ છે લ્યો તમે. એમના નહીં વાળો માતા તમે એ બધાનું હારું જ કર્યું છે કોઈનું ખોટું નહીં કર્યું બરાબર બાકી તો હું એમ કહું છું કે બે લાફા મેલવા દો ના ભુવાને બે લાફા મેલવા દો જવા દે માતાજી ખમૈયા કરો જવા દે એટલે ખમા માતાજી ખમા આ પાઘડી ઉતારીને એટલે બધું પૂરું ભાઈ જોયું આ વેળા થતા નહીં પૂરું થઈ ગયું પૂરું જલ્દી થઈ જાય વાત કરો છો હજી તમારા ઘેર પેલું વેન લબડી નહીં રહ્યું આ તે તો લઈને જોય અત્યારે હાલ ના લેવાય એ રહ્યું કોમ રાતમાં કરવું પડે ને એ રાતે હું લેવા આવ્યો અને એક કામ કરો જો તમારા ઘેર શીરો પૂરી રસ શ્રીખંડ બધું બનાવી દો તમારા ઘેર જવાનું? અમે 3 જણા તમારા ઘેર ખાવા આવશું તારો કાકા. બધો રદો વળશે અને તમારા બધાના સંબંધ કાયમથી બની જશે અને બધું પછી રાજી ખુશી ભૂલી જવાનું. એટલે પૂરું? બધું પૂરું પછી કાકા. વાળવા આવું એટલે ખાલી 20,000 રૂપિયા તૈયાર રાખજો હો? મારી વાત ઓભર જો, બકા દાદેદાર કશું જીવન કે થાય. ઓ સનાજી આ બેટા તી હાલે હોત તો સારું હતું હું પૂરો થઈ ગયો તી ના બદલે તો હાઈટમાં પહેરી ગયો અને રસ ને પૂરી ખવડાય ને એ તો જુદું પાછું ના કરાય કોઈક પૈસા માગતું હોય ને તો આલી દેવા હારા એ સનાજી છો તો ઉભા રહો આ પોકલા લીધા હોય ને તો પૈસા આલવા પડે માતાઓ ના મેલે પણ અંતરથી અત્યારે કાકા ને એ બધી માતાઓ જ છે આ એમને મારું દેર તમારા ઘેર નહીં આવ્યું આમાં ન છો નહીં જોવાય હમણાં બધા રૂપિયા એમને માલતા હો અમારા કોક તો છે એ આ રાજી. ચાલવા કગરતા 20,000 રૂપિયા તૈયાર રાખજો પેલું આઈને હું ખોલી દઉં છું, હો? આટલી હાલે હોય તો હારું કાલ હાલે હોય તો બાય. તી બાય શામુ. ભાગ થઈ ગયા તા ને નીકળી જતા હો. આ પટી ગયું બધું લાવો. આ તો કેવું પડે યાર લાવો પૈસાનો વ્યવહાર હું કરું મારા 30,000 રૂપિયા કાયદેસર ના થાય હા એ તો તમારા લ્યો 1,000 રૂપિયા ગોપાલજી તમારા તમે લઈને આવ્યો હોય કણ એને ઘેર જતા બધી ખબર લઈ લ્યો યાર તમે લ્યો એ આ 30 તમારી કાયદેસરની મૂડી બરોબર. મારા મારા પાસે બીજું ના કાંઈ આવ્યા. નહીં જોતું. મારા પાસે ના આવ્યા હોત તમે તો ના, તમારા વેણ ના પૂરું પટો. તો જ. ના પટો ખાલી ના ખાલી પટો. જઈ નીકળ ખાલી લેબુ પર આવરાયું આ લેબુ નો કમાલ દો પટી ગયું કે ના પટી ગયું થી ના હાઈટ હાલ્યા કે ના હાલ્યા અને હજી તો લેબુ વળજી દીધો નીકળ મારા જઈને હોતના વખોડવું આ પડશે તમે તારી રીતના કરજે અને આમ તો ગોપાલજી નું હારું તો જો મને ભેગા થયા ને આ બધી વાત કરી આ બધા ગોપાલ ત્રણ ત્રણ આપણે ત્રણ ભેગા હા, હા. થયા એટલે આ બધી વાતો પૂરી થઈ લ્યો આ કાયદેસર હા, હા, લાલી પાડો. આ તમને લાફા મેલ્યા હતા ને ઈ હા ના એ તો બરોબર બગા, છે. રાતે હું આવું ને એમાંય મને થોડા ઘણા હાલવા પૈસા આલ્યો આલ્યો મારે શું કરના હાલવા દે લ્યો એ આ તો બીજા તમે ઓટા ફેરા મારતા નહીં હોય ને ઘેર અમે ના મારા ના તો ચાલો વચનો રૂપિયો નહીં જોતો મારું મેં થોડું માર પાણી આવી એક કામ કરો. ગયું છે અને હજી રાતથી ઊભું છે મૂકી આવ્યો લે ગોપાલ તું અને તારે હજી પાછા તૈયાર રહેજો 2,000 ભૂખ્યા રહેજો રૂપિયા મારા વચ્ચેના તું રાખ લે આ તું હતો તાણા બધો કેસ પટ્યો છે ઓભળ્યું હા. રાતથી પૂછ્યા રહેજો પાછા શીરો ને પૂરી ને મગ ને એવું બધું એ બનાવડાવીશું. ખાવા જવું પડશે આખી દાડો ખાઈ આવો કે જે ટૂંકું કશો વાંધો થયું નહીં. પૈસાના પૈસા યાર રાજી થઈ ગયો પણ તું આયા કંગાતી હું આવ્યો ને મારા આબુ જ પડશે ને હો? લે બગા વાપરો હજી બીજા સિવાય કોઈના પાસે લેવાના હોય અને ગોઠતો ના હોય ને હાલતો ના હોય તો મને કહેજો કશો વાંધો નહીં અમે તો તું છે ને વખોડિયા લે વાંધો નહીં હો બાબા એક બે જણા નાલે રાસે ના હાલે તો પછી જશે ચિંતા ના કરતા, આ તો આપણે બેઠા છીએ હો એ હારું લે હેડો. તમારું એ ગાડું હેડે ને મારું એ હેડે